જય ભોળાનાથ મિત્રો, આજે છે તારીખ 29 અને વરસાદ પડ્યો અમારે બહુ રાત્રે. કાલે 4 વાગ્યાનો શરૂ થયો તો 12 વાગ્યા સુધી બહુ વરસાદ પડ્યો ને વરસાદમાં ફ્લાવરિંગ ડ્રોપ થયું છે બધે, એટલે કપામાં ફાલ કરશે. હજી તો અંદર રાત્રે આખી રાત વરસાદ પડ્યો. ગઈ ને ઓલી રાતે 2 વાગ્યે રાત્રે વરસાદ પડ્યો અને નદી નાળા છલકાઈ ગયા હતા. કાલે અમારા વિસ્તારમાં વરસાદ ધોમ છે. કપાસને તો બહુ કાંઈ નુકસાન નથી થયું, પણ અમારે પવન નહોતો. અહીંયા અમુક વિસ્તારમાં પવન હતો. હવે જોઈ મરચીમાં કેવું, જો મરચીને આખી વીકી નાખી છે. પવન તો નહોતો, પણ આપણે આ કૂવાની ફરતી જે પવને વળાંક માર્યો હોય ને ત્યાં જો આટલો એરિયો વિખાઈ ગયો છે. કારણ કે આમાં શું છે, મરચાં હોય એટલે પવન આવે એટલે સીધી ઉલટ સુલટ કરી નાખી હતી. આમ સેટિંગ વિખાઈ ગયું મરચીનું. મરચી આપણી એવડી એવડી હતી ત્યારે સહેજ નાની દેખાવા મળી છે, પણ હજી એમ કોઈ વાંધો ન આવે. બીજે જો આ શું થાય છે, આને વજન વધી ગયો છે. જુઓ મિત્રો, જુઓ જો આ રેવા છે અને મરચાં વધી ગયા છે ને, એટલે આપણે હવે કામ કરવાનું છે, મરચાં તોડવાનું. આપણે હવે વિખાણી છે ને, એટલે એક વીણી આપણે મરચાંની કરી લેવાની છે પૂરેપૂરી. એટલે આ છોડવા થોડાક ખાલી થઈ જાય પછી એની મેળે જે કોળે એ વ્યવસ્થિત કટિંગ રહેવા નથી દીધું. જુઓ તેમ આ બધું પાંદડું માંદડું બધું ખરી ગયું છે. અને મરચાં હતા એ આપણે વીણી લીધા છે, પણ હજી આ મરચાં છે ને એ વીણી લેવા જોઈએ. કારણ કે હવે આને મરચીને હાવ ખાલી કરી નાખવી જોઈએ, કારણ કે એની તાકાત વચ્ચે અટકી ગઈ છે. કારણ કે વરસાદ એટલો બધો પડ્યો ને, એટલે મરચીમાં નુકસાન વધારે થયું છે. અને કપાસમાં હવે નુકસાન થાય, કારણ કે કપાસ તો કાંઈ ઢળ્યા નથી, પણ ફાલ જે આવ્યો તો એ તમામ ખરી જાય. કારણ કે હવે 2 દિવસમાં પછી મેઘરવો શરૂ થાય. આ વરસાદ મોટો થયો છે એટલે કપાસને પીળા થવાનો પ્રશ્ન, ફાલ ખરવા એવા બધા પ્રશ્ન આવશે. એટલે હવે જે લોકોને મરચી છે અને આવી થઈ ગઈ છે, તો એને હવે આ 2 દિવસમાં ખરાડ થઈ જાય. એટલે એની અંદર રોગ તો લગભગ નહીં રહે, પણ તમારે માઇક્રોન્યુટ્રન કે ગમે એ સ્પ્રે કરવો જોઈએ. કારણ કે હવે આની અંદર સિએપ્ટોન જીવાગ્રોનું અથવા ફ્લેમ્બર અદામાનું એનો તમે ખરાડ થાય એટલે તાત્કાલિક છંટકાવ કરાવી નાખો. એટલે જેથી કરીને જે આ ડેમેજ થયું છે ને બધું, એમાં નવી ફૂટ આવી જાય. પછી એ પૂરું થાય એટલે માઇક્રોન્યુટ્રનનો સ્પ્રે કરાવી નાખો, જેથી કરીને આ મરચીનો પાક હોય હાવ કોમળ, એને એટલો બધો વરસાદ કે એવું એટલું બધું ન હાલે. એટલે આ કોમળ વસ્તુ છે ને, એટલે બધાય ડોકા બળી અને બધું અણિયું પાંદડા બાંદડા બધું ખરી ગયું છે અમારે. કારણ કે આ બીજી ફેરું આવું થયું છે. પહેલી ફેરું માંડ હરખી કરી, ત્યાં બીજી ફેરું આવું થઈ ગયું છે. એટલે મરચીમાં વધુ નુકસાન અત્યારે બતાવે છે, પણ અંતે તો કપાસમાં વધુ નુકસાન થાય. કારણ કે આ હવે અમારા વિસ્તારમાં જ્યારે તાપ શરૂ થાય ને, એટલે વાડીએ જાહેરથી ખબર પડશે કે કપાસ લસાણા છે ને, કોક કે અમારે પીળો પડી ગયો છે ને, પાણી ભરાણા અહીંયા સુકાવા મળશે ને. એટલે એને શક્ય હોય તો ડ્રીપ કે એવું હોય તો તાત્કાલિક ખરાડ થાય એટલે એને કૂવા કે બોરનું પાણી આપી દેવું અને એમોનિયા અને સલ્ફરનો ડોઝ આપી દેવો, જેથી કરીને હવે આ છેલ્લો રાઉન્ડ વરસાદનો મોટો હેવી છે, એટલે એની સામે તમે રક્ષણ કરો. કારણ કે હવે આ વસ્તુ વરસ પૂરું થવાના આરે છે, અને આમાં તમે હરેરી જાહો તો નહીં મેળ આવે. કારણ કે હવે જે છોડવા થવાના હતા, ફાલ આવવાનો હતો,
એ બધુંય તૈયાર થઈ ગયું છે. પણ હવે જે છોડવાને ફાલ લેવડાવો ને એ તમારા હાથમાં આવશે એવું લાગે છે, કારણ કે અત્યાર સુધીનું તો બધું નુકસાનના ઓલામાં જ વયું જાય છે બધું. એટલે નુકસાન તો વારા ખેંચે એરિયા વાઇઝ થયા જ કરે છે વણ. એટલે કપાસમાં વધારે નુકસાન છે, એથી વધુ મરચીમાં નુકસાન છે. પણ મરચી તો શું છે, શાળું પાક ગણાય, એટલે એ આ 2 દિવસ 3 દિવસ કે 15 દિવસમાં ભૂર જ્યારે વાહે ને એટલે મરચી તો હજી આ બની જાય. કારણ કે આ વસ્તુ શું છે, જે વસ્તુ તમે સોંપણી કરતા હો ને એ વસ્તુ ગૌઠી ન થાય. એટલે આ વસ્તુને અત્યારે હજી આ પાંદડા બધાય ખરી જાય, આ બધા પાંદડા ખરી જાય. પણ પછી તમે ફ્લેમ્બર કે સિએપ્ટોન કે એવા છંટકાવ કરશો એમ્યુનિશન, એટલે એ તમારે આની અંદર નવી ફૂટ આવી જાય. કારણ કે આપણે નવી ફૂટ લાવવા હાટું છે પહેલાં છોડવો ખાલી કરવો જોઈએ. એટલે અમે એક વીણી તો આ મરસાની ઉતારી લીધી છે, પણ હવે આ મરસા કોક રહી ગયા છે ને એ આપણે અઠવાડિયામાં તોડી લેવા જોઈએ. કારણ કે એને હવે તાકાત કરવામાં મૂળિયા શું છે, હલબલીને એક બાજુ બધું તૂટી ગયું હોય. કારણ કે 3 દિવસ થાય વરસાદ ઘૂમડે છે મરચીને, એટલે એના તંતુ મૂળ છે ને એનો વિકાસ અટકી ગયો હોય. તો ડ્રીપની અંદર તમારે કાંઈ ન કરો ને તો માઇકોરાઝા આપી દેવાનું. જે લોકો હુમિક આપતા હોય તો હુમિક આપવાનું, પણ અંતે આખરી ઇલાજ માઇક્રોરાઝાનો આવે. માઇક્રોરાઝા તમે ડ્રીપમાં આપી દેવો ને એટલે આ તમારું જે જૂનું ખાતર પડ્યું છે તમામ એ તરત તંતુ મૂળ ત્યાં ફૂટવા મળશે. એટલે તમે એક સ્પ્રે સિએપ્ટોન કા ફ્લેમ્બર નો કરો અને હેઠે માઇક્રોરાઝા આપી દો, એટલે તમારે છોડવાની અંદર આ અઠવાડિયામાં જ તે નવી ફૂટ આવી જાય. તમે માઇક્રોરાઝા સડાવ્યા બાદ પછી તમે જોજો એનું રિઝલ્ટ કેવું આવે. અથવા તમે થોડાક દિવસ તમારા વિસ્તારમાં જમીનમાં જવાય એવું ન હોય તો તમે રાહ જોઈ શકો છો મારા વિડીયોની. કારણ કે હું 2 દિવસ પછી આની ટ્રીટમેન્ટ શરૂ કરવાનો છું. એટલે તમારે ખર્ચા કરવા ન હોય તો અઠવાડિયું ખમી જાઓ તો હું તમને માહિતી આપીશ. અને આની આ મરચી છે એ ફૂટ નવી થઈ છે કે નથી થઈ, અને થઈ છે તો હેનાથી થઈ છે તો એ તમને વિડીયાના માધ્યમથી બતાવીશ. એટલે જે લોકોને ખમાય એમ છે કે જેની જમીન ચીકણી છે અને ખેતરમાં જવાય એવું નથી અને પાણીની વ્યવસ્થા નથી કે લાઇટ નથી, તો એ લોકો વિડીયો જોઈને ખર્ચો કરે. કારણ કે આ વસ્તુ છે ને, આની વસ્તુ બધી સસ્તી ક્યાંય હોતી નથી. આ બધુંય મરચીની ટ્રીટમેન્ટ બધી મોંઘી હોય છે. તો ખોટા ખર્ચા કર્યા વગર કાંઈ ન તમને દઈશું છે તો એમોનિયામાં સલ્ફર હમાય ભેળવી અને ઝીંક પ્લસની થેલી મળે તમને ઓમ એગ્રોનું, તો એ તમે આપી શકો. અથવા ડ્રીપમાં આપી શકો. ડ્રીપમાં ન આપવું તો પાટલે તમે જે બાજુ નળી હોય એ બાજુ વેરી શકો. આવી ટ્રીટમેન્ટ સસ્તી થોડીક થાય કરો પહેલાં. કારણ કે આ વસ્તુ છે ને ડેમેજ થઈ છે ને એ ફૂટવામાં તમારે અઠવાડિયું તો લાગશે જ. એટલે અઠવાડિયું તમારે માટે જોયા કરવાનું જોઈએ. એમને કોળી જાય તો તમારે બહુ કરવું નહીં, પણ આ છંટકાવ સ્પ્રેમાં તમારે સિએપ્ટોન કે એવું નાખી દો ને તો જલ્દી કોળશે એટલે રિકવર થઈ જાય. કારણ કે હવે આપણી પાસે ફૂલ શાળો આવવાનો સમય થઈ ગયો છે ફૂલ. એટલે મરચીને હવે આ જે એટેક આવવાના હોય એ બધા હવે પૂરા થઈ જાય. હવે સીધા તમારા હાથમાં મરસાદ તમારી જમીન પ્રમાણે. કારણ કે અમારી જમીન વ્યવસ્થિત છે પણ અમારા વિસ્તારમાં પાણી ખરાબ, એટલે તમારા વિસ્તારમાં પાણી મીઠું હોય એટલે તમારી રિકવરી જલ્દી આવે. અમારે તો શું છે, પાઈ તો એ પાણી કડવું હોય એટલે એ કડવા પાણીથી આવી મહેનત કરીને કરવાની છે. એટલે અમારા વિસ્તારમાં પાણી પીવાય એવું ન હોય. પીવાનું પાણી તો અમારે ઘરેથી લઈ જવાનું હોય. એટલે આવા ખરાબ પાણીમાં અમે આ મહેનત કરીને મરચી કરવી છીએ. એટલે ખર્ચો તમારે કઈ રીતે કરવો એ જોઈ કાઢવી. એવું લાગે તો 2 દી રાહ જોવો એટલે વિડીયો અમે નવો તમને મોકલશું. અને આ જે પાંદડા ખર્યા છે એ બધું એની અંદર નવી ફૂટ કઈ રીતે આવી એ તમને માહિતી મળી જાય. જય જવાન જય કિસાન.